દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ ઉમરગામમાં 4.33 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડાંગ અને આહવામાં 3.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વાપીમાં 1.42 ઇંચ અને ઉકાઈમાં 1.10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગોંડલમાં 2.13 અને કપરાડામાં 1.46 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેના ભાગરૂપે વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. 24 કલાકમાં 29 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં વરસ્યો છે. સાથે સાથે ગોંડલ કપરાડામાં પણ વરસાદ નોંધાયો, જ્યાં ગોંડલમાં 2.13 અને કપરાડામાં 1.46 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હજી પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજા તેની કમરોળ છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.